હા એની વડવાઈ તમે વડવાઈ તો તમે જુઓ શિવની જટા કેમ ખુલ્લી હોય. અને હવે મૂળભૂત જે દર્શન અમારે કરાવવા હતા એ તમને હવે વિશેષપણે કરાવશું. આપણે બહાર એક જેવો રાફડો જોયો ને, આ એક નાનો રાફડો એવો ને એવો રાફડો એક અહીં પણ છે નાનો. દોસ્તો ઘણા બધા દર છે એટલે આવી જગ્યાએ આવો ત્યારે ખાસ ધ્યાન રાખવું. અને હવે આપણે ઉપર જે માતાજીનું મુખ્ય સ્થાન છે એમાં આઝાદભાઈ, હાજી, આપણે જે નીચે શાળાવાળા માતાજીના દર્શન કર્યા ને, હા, એ જ મંદિર પાછું અહીં ઉપર પણ આવેલું છે. ઉપર આવતા રહો આપણે. દોસ્તો અતિ વિશાળ આ લીમડાનું વૃક્ષ તમે જુઓ. અમે અવારનવાર અહીંયા આવીએ છીએ. 8 કે 10 વર્ષથી થઈ ગયું છે. કેમ શૈલેષભાઈ? હા, અમારા કોઈ મિત્રો મહેમાન આવ્યા હોય તો અમે એને અહીં લઈને આવીએ. આ શાળાવાળા માતાજીનું સ્થળ કદમના ઝાડવાળા, અને આ કદમનું ઝાડ, અને એક આ તમે જુઓ અહીં જો એનું કેવું ઉગી નીકળેલું છે. આ રીતે હાથના પંજા જેવા આની અંદર જે છે કુદરતી આ રીતે થતા હોય છે. દોસ્તો આ જે કદમનું વૃક્ષ છે જે આપણે કહેતા આવીએ છીએ કેટલાય વર્ષો જૂનું આ એ વૃક્ષ છે. મેં તમને કીધું તેમ કે આની શાખા પ્રશાખા કે બીજમાંથી ઘણા બધા બીજા કદમના વૃક્ષ બારે ઉગ્યા છે. અને આ છે નાગબાઈ માતા. હા, નાગબાઈ માતાજીનું સ્થાન. અખંડિત આ દીવો તમે જુઓ. અખંડ જ હોય કાયમ.